બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન સામે આવ્યું છે। છેલ્લા 3 દિવસથી કરા સાથે વાવાઝોડા સાથે આવેલા વરસાદે અત્યારે ખેડૂતોના ખેતરમાં ઉભેલી બાજરી સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની કરી છે। ત્યારે ખેડૂતોની માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય આપવામાં આવે। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરતી આફતો એક બાદ એક આવી રહી છે, તેને લઈને ખેડૂતોને વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસ અગાઉ કરા અને વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે અત્યારે ખેડૂતોને સૌથી મોટું બાજરીમાં પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ચાલુ વર્ષે ખેડૂતોએ બટાટામાં પણ મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતું, પરંતુ જ્યારે બટાકા વેચવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના ભાવના મળતા નુકસાન ભોગવવાનો વારો આવે તો ત્યારે ફરી એકવાર ખેડૂતોએ આ નુકસાનીમાંથી પગભર બનવા માટે બાજરીના મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। તેમાં ખર્ચા પણ ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યા હતા, પરંતુ ખેડૂતોની આશા પર વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખી છે। ત્યારે કારણ કે છેલ્લા 2 થી 3 દિવસથી રાત્રિના સમયે ભારે વરસાદ અને પવનના સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલી તમામ બાજરી હાલમાં નષ્ટ થયેલી જોવા મળી રહી છે। એ અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યારે જે પ્રમાણે વાવાઝોડા અને વરસાદના કારણે ખેતરોમાં બાજરીની પરિસ્થિતિ સર્જાય છે, તેને લઈને પરિવારનું ગુજરાન કરવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે અત્યારે બાજરી તમામ જમીનદસ્ત થઈ છે અને જેના કારણે ખેડૂતો આ બાજરી નીકાળી શકે તેવી સ્થિતિમાં પણ નથી। ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને સહાય આપે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। જે કેસમી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ ખેંગારભાઈ હરીભાઈ, ગામ મોટવા, ડીસા તાલુકો, બનાસકાંઠા। પણ મારે હવે કોઈ બોલ્યું કોઈ એવું જોયું નથી। યાર બાજરી હવે તાકોર મને બચ થાય છે, બોલવાનું વિડીયા હું બોલું કરો, પણ એ બાજરી બારે હું ગભરાઈ ગયો છું। એટલે મારી રીતે હવે ભલે કોઈ જીવવાનું રાખવાનું હોય તો સરકાર મદદ કરે, તલાટી ગામ સેવક એ સર્વાઈ કરી મને વળતર આલે, હું ફેર વાવેતર કરી કહું ને કે હવે ખેડૂત હા ગોળ્યું છું બટાટા જ બાજરી જ તો આ જોવાનું હું ભગવાનનો આશફત આવ્યું, પણ એમાં સરકાર મદદ આપે તો જ જીવાય ને કે હવે જીવાય એમ નથી। ખર્ચો તો અત્યારે બાજરીનું વાવેતરમાં ખર્ચો લગભગ 70 થી 80 90 હજાર શું હશે। 12-13 વીઘા જમીન છે, 12 થી 13 વીઘા જમીન, એમાં ખાતર DAP મોંઘવારી, એમાં બિલ, એમાં યુરિયા સલ્ફેટ નાખો, આના લીધે આ બાજરી તમે ભાડો પડી ભાડો આ તો કુદરતી આફત છે। આવું તો આફત ભાઈ જિંદગીમાં આવું ભાજ્યું નહોતું। મારું નામ અમૃતભાઈ ખેંગારભાઈ, ગામ વઢવા, તાલુકો ડીસા। હું વઢવા ગામનો ખેડૂત છું। ગઈકાલે અને પરમ દિવસે અમારે ભારે વરસાદ ને વાવાઝોડું હોવાના કારણે અમારે બાજરીમાં 100% નુકસાન છે અને સરકારશ્રીને આપવા કે અમને પૂરેપૂરું વળતર આપે અને હાલની તારીખમાં કોઈ બાજરી કાપે હવે કોઈ ઘાસચારો કામ આવે એવો નથી। અને ગયા આપણે શિયાળા બટાકામાં અમારે પૂરેપૂરું નુકસાન, કોઈ હાલની તારીખમાં બટાકામાં અમારે પૂરેપૂરું નુકસાન હતું કે મને એવી આશા હતી કે અમારી બાજરીમાં વળતર વાવ છે, પણ બાજરીમાં કમોસમી વરસાદ ના હોવાના કારણે અમારે પૂરેપૂરું નુકસાન છે।